ચલો પાછા જઈએ અમે. ચાલો ચાલો છે રેકોર્ડિંગ ચાલુ જ છે. દેખો 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 આ દેખો જો બરાબર પરફેક્ટલી ચાલતા શીખી ગઈ છે. ધેર ઇઝ નો પ્રોબ્લેમ, નો હેઝિટેશન. આખા રૂમમાં ફરી શકે છે. અમે એનું નામ માજી પાડ્યું છે એમ કે એક ઓલા માજી મોટા માજી ભગવતીબા અને બીજા નાના માજી કે ડગુ ડગુ કરતા કરતા ચાલે એમ. ડગુ ડગુ કરતા કરતા ચાલે. હવે પેલું સેફ રાખવા માટે અમે નીચે પાથરવાનું નથી રાખ્યું અને પગમાં મોજા પહેરવાનું નથી રાખ્યું. એટલે શું થાય એને થોડો ગ્રીપ આવે એમ, એટલે એ આરામથી ચાલી શકે એમ. અને હવે તો વસ્તુ લઈને એવી મસ્તીથી ચાલે છે ને, જો આવા ટોટલ 30 થી 32 સ્ટેપ સુધી તો આરામથી ચાલે છે. નો પ્રોબ્લેમ એટ ઓલ. દેખો 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 દેખો. અને તબિયત બી કેવી સારી છે. બધું અત્યારે જો કેળું ખાતી ખાતી ચાલે છે. એના દાદીને દોડાવે છે, કેળું ખવડાવો અને ચાલો, કેળું ખવડાવો ને ચાલો. એની દાદીની તબિયત સારી થઈ જવાની છે આટા મારી મારીને. આટા જો મમ ખાધું જો મમ ખાધું. દીકો આવી ગઈ, જો આવી ગઈ દીકો આવી ગઈ, જો ક્લોઝઅપમાં આવી ગઈ દીકો. ચાલો 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 ચાલો. હજી 1 મિનિટની જ થઈ છે હજી. ચાલો 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 ચાલો. આ પાછળ જો ને વાળ બી કેવા સુંદર વધી ગયા છે. હવે એક વખત એનું પેલું લાવી દઈએ પેલું શું કહેવાય માથામાં ભરાવે ને, એટલે એ લઈને પછી એને ચોટી બાંધવી છે. ચોટી. દેખો 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 દેખો. ઇવન જે રસોડાના પગથિયા છે ને એ બી હવે એની જાતે ચડી જાય છે એમ, પગ અડધો વાળીને એમ. ઘૂંટણ ભેર ચડવાનું હોય ને, નીનો સપોર્ટ લઈને એવી રીતે ચડે છે એમ. પાછળ ઊભા રહેવું પડે જેથી ફોલબેક અરેન્જમેન્ટ માટે પડી જાય તો પકડી લેવાય એમ. બાકી ચાલ્યા જ કરે છે. 155 157 હવે 2 મિનિટ થઈ છે. બંધ કરું છું પછી બીજો લઈ